બનાવડાયું ત્યારે તેનો ખર્ચ 10 લાખ રૂપિયા જેટલો થયો હતો, એટલે કે લગભગ અત્યારના સમયના 75 થી 70 કરોડ રૂપિયા થાય છે. ફોન છે, સરસ મજાના ઝાડવા છે, લેબડા છે, નાગોડી છે. બહારની સાઈડથી કંઈક આવું દેખાય છે. તો ગાઈસ, સ્વાગત છે એક નવા બ્લોગમાં. તો તમે બધા કેમ છો? મજામાં જ હશો. આજે અમે જઈ રહ્યા છીએ, ત્રણેય જણા તૈયાર થઈ ગયા છીએ જૈન મંદિર જોવા માટે. જૈન મંદિર અલગ જ હોય છે, આદરણીય હોય છે બધી રીતનું, અને જૂના જમાનાનું મંદિર છે. એટલે મંદિર તમને એવી રીતના બતાવીશું મસ્ત રીતે, તો તમે બ્લોગમાં બન્યા રહેજો. મમ્મીએ પણ નથી જોયું, મેં પણ નથી જોયું. મેં નથી જોયું. રોમ રોમ ભાઈઓ, સિસ્ટમ પાડ દેંગે. ચાલો બ્લોગમાં બન્યા રહેજો. મળીએ. ચલો. ગાઈસ, ફાઇનલી અમે મંદિરે પહોંચી ગયા છીએ. આ જો, અને આ ગેટ છે, મેઇન ગેટ. અહીંયાથી એન્ટ્રી લેવાની છે, અહીંથી અંદર આવવાનું, અને અહીંયા પાર્કિંગ છે. બરાબર. આ બાજુ ફોન છે, આ બાજુ ફોન છે. સરસ મજાના ઝાડવા છે, લેબડા છે, નાગોડી છે, ગેટ છે, પછી મોટો ફ્લેટ છે, પછી ઓફિસ છે, દુકાનો છે. તો હવે દર્શન કરવા જઈએ આગળ, તમને દેખાડું આગળ શું શું છે. તો ગાઈસ, આપણે આવી ગયા છીએ હટીસીના જૈન મંદિરે. અને આ જુઓ, આ જે દેખાય છે તમને એ કીર્તિ સ્તંભ છે, અને મંદિર જે છે એ આ સાઈડ છે. હું તમને દર્શન કરાવું છું અંદરની સાઈડથી. અને આપણે જઈએ હવે અંદર, તો જોઈએ કેવું છે બધું. બરાબર, તો બ્લોગમાં બને રહેજો, હું તમને દર્શન કરાવું છું. તો મિત્રો, આ હટીસીનું જૈન મંદિર છે, જે અમદાવાદમાં દિલ્હી દરવાજા પાસે આવેલું છે અને શાહીબાગની નજીક છે. તો આ મંદિર એ પ્રાચીન મંદિરોમાંનું એક ગણવામાં આવે છે. તો ચલો, હું તમને દર્શન કરાવી દઉં અને જોઈએ આપણે આગળ અંદર મંદિરમાં શું છે. તો મિત્રો, અહીંયાથી અંદર જવાનું છે. અહીંયાથી આપણે અંદર જઈશું એટલે ત્યાં અંદર દર્શન કરવા માટે અહીંયાથી ઉપર જવાની છે સીડી, અને અહીંયાથી અહીંયા. તો મિત્રો, આ જો હટીસી છે, હટીસી કેસરી છે, અને આ ઓશિયા માતાજી છે. દર્શન કરી લો મિત્રો. મિત્રો, ત્યાં સામે જે દેખાય છે એ હરકુંવર શેઠાણી ફોટો છે. હજુ આપણે એક મંડપ અંદર આવ્યા છીએ, અને હવે મંદિરની અંદર પ્રવેશ કરીશું. તો અહીંયાથી સીડીઓ કરશું એટલે આપણે અંદર જવાશે. ચાલો, આ જુઓ, ત્યાં અંદરની સાઈડે ભગવાનનું મંદિર છે, તો અંદર જઈએ. અંદરથી આવું કંઈક મંદિર દેખાય છે. મમ્મી દર્શન કરે છે. જુઓ, બહારથી મિત્રો કંઈક આવું દેખાય છે. જુઓ, તો મિત્રો, આ જે શેઠ હટીસી મંદિરનું જે નિર્માણ છે તે 1848માં કરવામાં આવ્યું છે. અને તેમના મૃત્યુ પછી એમની જે પત્ની હતા હટીસીબાઈ, એમને અને આ જે 15માં જે તીર્થકર છે ધર્મનાથ, એમનાથી સ્થાપિત કરવામાં આવ્યું છે. એમને સ્થાપિત, એમને ભગવાન માનવામાં આવ્યું છે, જે અહીંયા એમનું મંદિર આવેલું છે. આ મંદિર જે છે એ સંપૂર્ણપણે સફેદ માર્બલથી બનાવવામાં આવેલું છે. આ જે મંદિર છે ને એ સોલંકી વંશનું ઉત્તમ નમૂનો ગણવામાં આવે છે. તો મિત્રો, તમને આ જેટલી બી નાની નાની ડેરીઓ દેખાય છે, ટોટલ 52 ડેરીઓ છે અહીંયા. સુંદર રીતે કોતરાયેલા સ્તંભો, અને મંદિરની ખાસિયત એ જ છે કે કોતરણી એકદમ સરસ છે. જોઈ લો, તમે જોવી હોય તો હું તમને દેખાડું. આ મંદિરની ખાસિયત છે, આ કોતરણીને, સ્તંભો ને બધું જોઈ લો. તો મિત્રો, આ મંદિરનો જે છે દર્શન કરવાનો સમય સવારે 7 થી 11 અને સાંજે 4 થી 7નો છે. અને આ મંદિર જે તે સમયે બનાવડાયું ત્યારે તેનો ખર્ચ 10 લાખ રૂપિયા જેટલો થયો હતો, એટલે કે લગભગ અત્યારના સમયના 75 થી 70 કરોડ રૂપિયા થાય છે. બ્રિટિશ સમયનું આ જે જાગતું એક ઉદાહરણ ગણવામાં આવે છે, અને ત્યાંથી અત્યાર સુધીના સમય સુધી આ ટકી રહ્યું છે. તો આપણને જોવા મળે છે. તો તમારે વિઝિટ કરવી હોય તો કરી શકો છો ફેમિલી સાથે બી. આ મંદિર એકદમ જોવાલાયક છે અને અદ્ભુત નમૂનો ગણવામાં આવે છે.
તો મિત્રો આ જોઈ લો, તમને મંદિર દેખાડું છું. ઉપરથી પણ એકદમ સુંદર દેખાય છે, બહારથી પણ સુંદર દેખાય છે. અને આ બધી નાની મંદિરની ડેરીઓ છે. આ જો અરે પહેલાં જમાનાનું તાણે તો પૈસા એ નતા, કોઈ નથી, ખાવાના ફોફા હતા, તો એ આવું મંદિર બનાવવું એટલે શું કહેવાય, જોરદાર કહેવાય ને. જોરદાર કહેવાય. કોતરની કેવી હે કે કક્કરના કોમ કરે એવી કરી છે. હા, જોરદાર કોતરની કરી છે. આ મૂર્તિઓ તો ગણો, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 તો તો મિત્રો અમે દર્શન કરી લીધા છે અને હવે અમે જઈએ છીએ બહારની સાઈડે. તો બહારથી તમને દેખાડું કે બહારના ગ્રાઉન્ડ લેવલ પરથી કેવું દેખાય છે મંદિર, અને તમને બીજું પણ આજુબાજુ જે કંઈ હોય એ તમને દેખાડું છું. અહીંયાથી એક ભોયરામાં એક ભગવાન બી છે, જેમાં આદેશ્વરી, ધર્મનાથ અને પાર્શ્વનાથ ભગવાનનું મંદિર પણ છે. એમની બાજુમાં પણ સુમતીનાથ, શાંતિનાથ અને અજીતનાથનું મંદિર પણ આવેલું છે. અહીંયાથી ઉપર જવાનું છે અને ઉપર પણ દર્શન કરવા માટે જવાનું છે. આ મમ્મી ચડે છે, જો અહીંયાથી બહાર નીકળે. હજુ બી ઉપર જવાનું જ છે. કરણ જાય ઉપર, આપણે જઈએ ઉપર. તો અહીંયા તો લોક મારેલું છે અને આ બાજુ મંદિર દેખાય છે, જો ચોમીખીજી. હા જો બરાબર. અને હવે આપણે ચોમુખીજી છે. કંકુબાન જેવો જૂનો ગેટ. ચાલો તારે નીચે જઈએ. આવો તો મિત્રો મંદિર ફરતા ફરતા તમને તરસ બી લાગી ગઈ, એટલે અમે હવે પાણી પી લઈએ થોડું, અને પાણી પીને તમને દેખાડું હજુ બહારની સાઈડથી કેવું દેખાય છે મંદિર. બરાબર. તો આ બાજુથી આ બાજુ દેખાય છે અને આવું કંઈક દેખાય છે. તો પછી ઓલી સાઈડથી તમને દેખાડું. ઓલી સાઈડ એક ચબૂતરો બી છે અને એક રથ બી છે. તો હું તમને દેખાડું છું ઓલી સાઈડ. તો મિત્રો આ એક બાજુમાં મસ્ત એક નાનો બગીચો છે અને તો હવે આપણે બાજુની સાઈડે જઈએ. તો આ જો એક રથ છે. આ જો દેખાય છે, અંદર એક રથ મૂકેલો છે, પિત્તળનો કે તાંબાનો બનાવેલો છે. અને અહીંયા એક ચબૂતરો બનાવેલો છે. આ જો શું કે ના, અહીંયા એક નાનો ચબૂતરો છે. અંદરની સાઈડે જવાય છે. મંદિર જો બહારથી કંઈક આવડે ફોટો નહીં પાડવાનો. આ જો એ ભવન બનાવેલું છે. આ એ જે છે એ ભવન છે અંદરની સાઈડથી. તો મિત્રો આ જો બહારથી કેવું દેખાય છે મંદિર, એ તમને દેખાડું. બહારની સાઈડથી કંઈક આવું દેખાય છે. જોઈ લો, બધી બાજુ ફેરી દઉં. જોઈ લો કેવું દેખાય. કમેન્ટ જરૂરથી કરજો મિત્રો કે કેવું લાગ્યું તમને. અને તમે આવી શકો છો, અહીંયા એકદમ નજીક જ છે, અમદાવાદમાં જ છે. અને જોવાલાયક કોતરણી મંદિર, અંદરની મૂર્તિઓ જોરદાર છે. તમે એકવાર આવી શકો છો. આ જુઓ મંદિર જુઓ ખાલી. અરે તો મિત્રો હવે આપણે જઈએ છીએ ઘરે. બરાબર. છેલ્લે તમારે દર્શન કરવા હોય તો કરી લો મંદિરના, અને તમારે બધાને આવવું હોય તો જોવા માટે બહુ મસ્ત છે અને જોવાલાયક છે. બરાબર. તો તમે આવી જજો. અને હવે આપણે જઈએ ઘર તરફ. ચલો ઓ ભાઈ, ચલો પાર્ક ભાઈ મમ્મીનો. હા જો આ મમ્મી ફોટા પડાવે જતા બી. અહીંયા છે આપણું બાઇક, અને બાઇક લઈને હવે જઈશું ઘરે. હા લાલ બિલ્ડિંગ છે ને એ ખબર નહીં. હા પોસ્ટ ઓફિસ છે કદાચ. તો ગાઈસ ફાઇનલી આપણે ઘરે આવી ગયા છીએ. અને મમ્મી કેવું લાગ્યું મંદિર? સરસ મજાનું, એકદમ સારું મંદિર છે, જૈન મંદિર છે. તો તમે એકવાર જઈ આવજો, ફેમિલી સાથે જોવાલાયક છે, બહુ પ્રાચીન જમાનાનું છે અને એકદમ સરસ છે. તો જઈ આવજો જરૂરથી.
ઓકે બાય બાય. વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દેજો. આવા નવા બ્લોગ જોવા માટે આવા પ્રાચીન મંદિરો હોય, કંઈક સારા મંદિરો હોય, કોઈક ફરવા જેવી વન ડે પિકનિક માટેની હોય તો આ યુટ્યુબ પર આપણે મૂકતા રહીએ છીએ. તો ચેનલ પર સબસ્ક્રાઇબ કરી રાખજો એટલે આવા નવા સારા વિડીયો તમને જોવા મળશે. મળીએ નવા બ્લોગ સાથે. બાય બાય. બાય બાય.